નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જુલાઈની શરૂઆતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે. જ્યાં આ વખતે વરસાદની ઘટની આશંકા હતી, ત્યાં દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ચોમાસાએ બરાબરની ધડબડાટી બોલાવી દીધી. માંગરોળમાં તો સિઝનનો 103% વરસાદ ખાબકી ગયો અને 4 દિવસના આ વરસાદે ખાના ખરાબી પણ નોંધી છે. तस्वीर नंबर 1, द्वारका सोमनाथ हाईवे धोवायो। तस्वीर नंबर 2, जूनागढ़ में खेतरो थया तबाह। तस्वीर नंबर 3, वरसता वरसाद में वृद्धों ने बचावाया। तस्वीर नंबर 4, जाफराबाद में दरियाई लीधो विकराल रूप। तस्वीर नंबर 5, भरूच में घर में घुस्यु आफतनु पाणी। જોઈ લો આ છે તારાજીની બોલતી તસવીરો. તારાજીના આકાશી દ્રશ્યો. જૂનાગઢમાં વરસાદ આફત લઈને આવ્યો. આકાશમાંથી પાણી એવું વરસ્યું કે રોડ રસ્તા ખેતર બધું જ તબાહ કરતું ગયું. જુઓ મેઘરાજાએ કેવી આફત વરસાવી. તારાજીના આકાશી દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે છે માંગરોળ તાલુકાના હુસૈનાબાદના, જ્યાંથી પસાર થતો રસ્તો ધોવાઈ ગયો. પાણીએ તેનો રસ્તો કરી લેતા દ્વારકા સોમનાથ હાઈવે બંધ કરવો પડ્યો. બ્રિજ નીચેથી નોળી નદી પસાર થાય છે. તેના પરનો આ બ્રિજ ધોવાઈ જતા અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા. જો કે રોજ અહીંથી હજારો વાહનો પસાર થાય છે, ત્યારે તંત્રએ ડાયવર્ઝનની કામગીરી પણ શરૂ કરી છે. માંગરોળમાં 3 દિવસમાં 103% વરસાદ. મેઘરાજા સૌરાષ્ટ્ર પર બરાબરના ઓળઘોળ થયા છે. ખેડૂતો જે વરસાદની રાહ જોતા હતા તે આખરે આવ્યો, પરંતુ એવો આવ્યો કે બધું જ તેની સાથે તાણતો ગયો. માંગરોળ પંથક જળમગ્ન થઈ ગયું. ઠેર ઠેર પૂરના કારણે રોડ ધોવાયા અને કેટલી જગ્યાએ લોકો પણ પાણીમાં ફસાઈ ગયા. કમરડૂબ પાણીમાં લોકો ઘરની અંદર પુરાઈ ગયા. સમઢિયાળા ગામ નજીક કેટલાક વૃદ્ધો ફસાતા તેમનું રેસ્ક્યુ કરાયું. તંત્રને જાણ થતા બચાવના સાધનો લઈને તેઓ પહોંચ્યા. માંગરોળ વલ્લી વિસ્તાર, બાસર રોડ, કામનાથ રોડ, ખુશ્બુ ચોકડી, માંગરોળ પાસે પાણીએ મુશ્કેલી વધારી છે. નારિયેળીના બગીચા પાણીમાં ગરકાવ. માંગરોળમાં 3 દિવસના વરસાદથી ખાના ખરાબી ઓછી નથી થઈ, પરંતુ વધી ગઈ છે. તારાજીની બોલતી તસવીરો વર્ણવી રહી છે તેની કથા કે 3 દિવસમાં અહીં પાણીએ કેવો પાવર બતાવ્યો છે. ત્યારે હંમેશા લોકોની પડખે રહેતી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ એ વિસ્તારમાં પહોંચી જ્યાં હાલ પાણીનું રાજ છે. માંગરોળના હુસૈનાબાદ ગામમાં નારિયેળીના બગીચામાં પાણી ફરી વળ્યા. નોળી નદીમાં પૂર આવતા પાણી ખેતરોમાં ઘૂસ્યા અને બધું જ બરબાદ કરી દીધું. વાડી વિસ્તારની દિવાલ તોડી પાણી સીધું ખેતરમાં ફરી વળ્યું. હવે ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદના કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. એક બાજુ ધરતીપુત્રો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તો બીજી તરફ હવે ધરતીપુત્રો કહી રહ્યા છે કે ખમૈયા કર હવે તો. તેવી જ સ્થિતિ માંગરોળ તાલુકામાં છે. જે ખેડૂતો આપણી સાથે છે તે ખેડૂતોની મુશ્કેલી શું છે તેમની પાસેથી આખી વિગત જાણીશું. કાકા, તમારું નામ અને ગામ? મારું નામ હુસેનભાઈ દાઉદભાઈ બોમ, ગામ હુસૈનાબાદ. હુસેનભાઈ, કાલે કેવી સ્થિતિ અને ખેતરમાં હમણાં શું સ્થિતિ છે? બગીચાઓમાં, ખેતરમાં અત્યારે નારિયેળ બધી લગભગ પડી ગયું અને મકાનોમાં બી છે ને બધી અનાજ આ તે બધી સડી પાણીમાં પડી ગયા, એટલે સડી જાય કે કામ લાગે એવું નથી. નર્મદા પાણી બનાવી એના હિસાબે નુકસાન થયું ને બધાના ઘરો પાણીથી ડૂબાઈ ગયા, કઈના ઘરો પડી ગયા, નાળિયેર પડી ગયું, બહુ મોટું નુકસાન છે. ખેતરોની અંદર પાણી ભરાયેલા છે. અહીંયાથી આપણે માંગરોળથી કેશોદ રોડની વાત કરીએ કે માંગરોળથી અહીંયા હુસૈનાબાદ કે આગળ સુધી તમામ ખેતરોમાં પાણી ભરાયેલા છે. મારા બાપુજીએ કીધેલું કે 70 વર્ષમાં આવું પાણી કદી નુકસાન નથી કર્યું, એવું આ વર્ષે નુકસાન કર્યું છે. પણ સરકારના આજે એન્જિનિયર પુલ બનાવ્યું ત્યારે બી અમે કામ અટકાવેલું કે આ પાણી ન બનાવો, અંદર સરિયા નાખો. તો એ લોકોએ જબરજસ્તી પાણી બનાવેલી. આ પાણી 2 સાઈડ ફાટે છે. ખેડૂતો કહી રહ્યા છે કે તંત્રના પાપે આ આફત આવી છે. પુલની પાળીના કારણે ઘર, ખેતર, રસ્તા બધે જ નુકસાન જ છે. માંગરોળમાં આભ ફાટ્યા સમાન સ્થિતિ છે. 2 દિવસમાં 24 ઇંચ વરસાદ નોંધાયો. માળિયા હાટીનાનો ભાખરવડ ડેમ પણ ઓવરફ્લો થયો.
ચોમાસાની સિઝનમાં પ્રથમ વરસાદમાં જ મેઘલ નદી પર આવેલો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગામો ભાખરવડ, વડાળા, માળિયાહાટીના જાનડી, ઘુમટી, આબેચા, નાની, ધનેજ, ઝડકા, સમઢિયાળા, ગડુ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દોરડાના સહારે જીવન. સૂત્રાપાડામાં ભારે વરસાદે મુશ્કેલી વધારી છે. સૂત્રાપાડામાં છેલ્લા 2 દિવસથી 22 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૂત્રાપાડાના ગામોમાં જનજીવન ખોરવાઈ ગયું. ઝાલા વડોદરા ગામના આ દ્રશ્યો છે. દોરડા પકડી બાળકો શાળાએ અભ્યાસ કરવા જવા માટે મજબૂર બન્યા. ગઈકાલે પણ ઝાલા વડોદરા ગામે મામલતદાર સહિતની ટીમ જેસીબી મશીન લઈ પાણીનો નિકાલ કરવા પહોંચી હતી, જે બાદ પણ હજુ કેટલાય વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. એટલા બાળકોને હવે એટલા વાડી વિસ્તારમાં જે રહેલા બાળકો છે ને સ્કૂલે મૂકવા જવા માટે થઈને કમર ઉપરના પાણી ઉપર પણ અમે આમાં નીકળેલા છે. અને ઘણી વખત તો ઉપર માઈસો છે દબાણને કારણે રેસ ફૂટે જ્યારે હવે તો શરૂઆત છે ચોમાસાની. પાણીના પ્રવાહથી જે આપણે આપણી પોતાની તોલી રાખવી ને બરાબર, એના માટે થઈને દોરડા બાંધીએ, જેથી કરીને કે શું છે તમને એક આધાર રહે. બરાબર, હાલ અત્યારે ગોઠણ ઉપરનું પાણી છે, અત્યારે તો હાથર બરોબરનું પાણી છે. લોકો રહે છે સામેના લોકો, ઘણા બધા લોકો રહે છે. જેમ ઉપર વાડી છે ને બધા નીકળે અહીંથી જ. પછી હમણાં વાવણીનો સમય આવશે, આ વરસાદ જેવો થાય ને વાવણીના સમયમાં પણ ઘણા બધા લોકો બિયારણ છે, ખાતર સાબરી લઈને ઉપર જતા હોય છે. દરિયાની હોડી સોસાયટીમાં દોડી. જી હા, માંગરોળ પાસે બંદર સોસાયટીમાં પાણી એવા ઘૂસી ગયા કે અહીં તો નાવ દોડવા લાગી. સોસાયટીઓમાં પાણી ઘૂસતા લોકોએ બોટનો સહારો લેવો પડ્યો. બોટની મદદથી લોકોને બહાર ખસેડાયા હતા. માંગરોળના નીચાણવાળા વિસ્તારમાં હજુ પણ પાણી ભરેલા છે, જેના કારણે લોકોની સ્થિતિ દયનીય છે. ત્યારે આસપાસના સ્થાનિકો આ નાવના સહારે લોકોને બચાવવા માટે ત્યાં પહોંચ્યા હતા. સોસાયટી આખી પાણીમાં. માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે પરિસ્થિતિ વણસી રહી છે. માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. જુઓ કેવા દ્રશ્યો સર્જાયા. આખી સોસાયટી પાણીની અંદર છે. ઘર અડધા ડૂબી ગયા છે. લોકો પહેલા માળે આશરો લઈને બેઠા છે અને જે લોકો પાસે પહેલો માળ નથી તેઓ આ પાણીની વચ્ચે જ જીવન નિર્વાહ કરી રહ્યા છે. અનેક વિસ્તારોમાં માર્ગો પાણીની અંદર ગરકાવ થઈ ગયા, જેના કારણે જનજીવનને માઠી અસર થઈ. સાગર સોસાયટીના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો બોટની મદદથી સુરક્ષિત સ્થળે પહોંચી રહ્યા છે. લોકોને સોસાયટીમાંથી બહાર કાઢવા માટે આ રીતે બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ન્યૂઝ 18 ની ટીમ બંદર વિસ્તારમાં પહોંચી છે માંગરોળના, અને જે નવી સાગર સોસાયટીના દ્રશ્યો જોઈ શકો છો. ગઈકાલે જે રીતે જે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા અને હાલ જે પાણી છે તે હજુ પણ સોસાયટીઓમાં છે. ઘરોમાં લોકોના પાણી ઘૂસી ગયા હતા. કમરડૂબ પાણી હજુ પણ આ સોસાયટીઓમાં યથાવત છે ને લોકોની અવર જવર માટે આ બોટની વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે. સ્થાનિક લોકો જે અગ્રણીઓ છે તે આપ જોઈ શકો છો કે જે સામેનું અડધું ઘર છે તે પાણીમાં છે તે ગરકાવ થયું છે. ઘરમાં તો એટલા હતા. હા, ઘરની પરિસ્થિતિ બહુ નબળી હતી. અમારે નુકસાન થયું, બધી નુકસાન, અનાજ બધીનું જ નુકસાન થયેલું છે. ઘરમાં સામાન ને બધીની જ નુકસાન થયેલી છે. ખેતરોમાં પાણીનો પહેરો. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટમાં અનરાધાર વરસાદ છે. જાફરાબાદ શહેર અને તાલુકામાં પણ અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ લાઇટ હાઉસ વિસ્તારમાં ફરી દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જાફરાબાદ તાલુકાના કાગવદર, ભટવદર, સરોવડા, મીઠાપુર, નાગેશ્રી, લોટપુર, કંથારિયા સહિતના મોટા ભાગના ગામડાઓમાં અત્યારે વરસાદ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. તો રાજુલા શહેરમાં મુશળધાર વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સાંજ પડતા મેઘરાજા એવા તૂટી પડ્યા કે જ્યાં રસ્તા કોરા હતા ત્યાં અત્યારે જળભરાવ થઈ ગયો છે. રાજુલાના માંડરડી, ઝાંપોદર, આગરિયા સહિતના ગામડામાં મુશળધાર વરસાદ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય તેવી શક્યતા છે. ખેતરો જળબંબાકાર. જૂનમાં વરસાદે રાહ જોડાવી.
જૂન આખો કોરો ધાકોર રહ્યો, પણ જુલાઈની શરૂઆત એવી ધમધોકાર કરી કે ખેતરો પાણી થઈ ગયા. જે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા તે વરસાદ જોઈને હરખાઈ ગયા, પણ આ ખુશી વધુ ના ટકી. ગીર સોમનાથના સૂત્રાપાડા કોડીનાર હાઈવે પર ખેતરો પાણીથી તરબોળ થયા. મોડી રાતથી વરસાદે વિરામ લીધો છે અને છતાં પણ પાણી ઓસરી નથી રહ્યા. માત્ર સ્ટેટ હાઈવે નજીકના ખેતરો પાણીની અંદર ઘૂસી ગયા છે. સૂત્રાપાડાના વાવડી અને પ્રશ્નાવડા રોડ પરની સાઈડના ખેતરો પાણીની અંદર છે. મઘરવાડા ગામના રસ્તા ઉખડી ગયા. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ એવી સટાસટી બોલાવી, એવો પાવર બતાવ્યો કે રસ્તાઓ ઉખેડી નાખ્યા. જે ખેડૂતો સારા વરસાદની આશાએ વાવણીની તૈયારી કરતા હતા તે હવે આ પાણી જોઈને ડરી ગયા છે. ગઈકાલે કમરડૂબ પાણી ગામમાં પ્રવેશી જતા કેશોદનું મઘરવાડા સંપર્ક વિહોણું બન્યું. ભારે વરસાદના કારણે કેશોદ પાસેના સાબરી ડેમના 11 દરવાજા ખોલાતા પાણી સીધું ગામમાં ઘૂસી ગયું ને મઘરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું. રોડ રસ્તા અને ખેતરોમાં પાણીનો પહેરો છે. રસ્તા ધોવાઈ ગયા છે. ફક્ત રસ્તા જ નહીં પણ ખેતરનું વાવેતર પણ ખેડૂતોને માથે પડ્યું છે. રસ્તાના પાણી ઓસરી ગયા, પરંતુ ખેતરમાં હજુ પણ પાણી ભરેલા છે. માટે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો. અટના લગન વરસાદની રાહ જોતા હતા, પણ 3 દિવસથી સતત વરસાદ ચાલુ છે. એને લીધે ખોરાસાપાય આવ્યો સાબરી ડેમ ઓવરફ્લો થતા કાલ સાંજથી ગામમાં પાણી આવી ગયું હતું. ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું અને ભારે નુકસાની થઈ છે. બહુ હતી, ક્યાંય ઉતરાય એમ નહોતું, પોઝિશન નબળી. ગામ આખું પેક હતું અને રોડ રસ્તા તૂટી ગયા હતા, પારા તૂટી ગયા હતા કે આડાવરું જવાતું નહોતું. વાંથી એટલું પાણી હતું. જમીન ધોવાણ થઈ ગયા છે, પારા તૂટી ગયા છે. એ રીતે બધે નુકસાની. મગફળી. ઓજત ડેમનું પાણી ઘેડ તરફ વળ્યું. ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ છે. ઓજત, વિયર, વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી છે. 2700 ક્યુસેક પાણીની જ આવક છે. નીચાણવાળા 6 ગામોને એલર્ટ કરાયા છે, જે આ પ્રમાણે છે: કણઝા, ટીનમસ, વંથલી, ટીકર, આખા, પીપલાણા ગામને એલર્ટ કરાયા. જુનાગઢ જિલ્લાનું જે વંથલી નું જે ઓઝત વિયર ડેમ છે તેના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. કારણ કે ગઈકાલે જે રીતે મેંદરડામાં એકી સાથે 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેના કારણે જે પાણી છે તે ઓઝત વિયર વંથલીમાં આવ્યું છે. તેના 12 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ જે પાણી છે તે ઘેડ પંથકમાં જશે ને ઘેડ પંથક જળબંબાકાર થશે. હાલ 6 ગામને એલર્ટ કરેલા છે આપણે નીચાણવાળા ગામ લોકોને, ને 2700 ક્યુસેકની પાણીની આવક છે. ને નીચાણવાળા ગામ લોકોના નામ છે વંથલી, કણજા, આખા, ટીનમસ, ગાજોઈ, પીપલાણા સહિતને એલર્ટ કરેલા છે. કેટલા કલાકથી આ પાણી ક્યારે આવ્યું, ક્યારે ઓવરફ્લો થયું? એ કાલે સાંજના 6 વાગ્યાથી આપણે ઓવરફ્લો થયું. ગીર સોમનાથમાં વરસાદી તંત્રની પોલ પણ ખોલી નાખી. વરસાદના વિરામના કલાકો બાદ પણ પાણી ઓસરી નથી રહ્યા. વોર્ડ નંબર 1 હજુ પાણીમાં ગરકાવ છે. વેરાવળ નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા. રસ્તા પર પાણીનો પહેરો છે. લોકોનું કહેવું છે કે ભૂગર્ભ ગટરનું કામ થયું જ નથી અને હવે લોકો તેમના કારણે બીમાર પડશે. કારણ કે જો પાણી નહીં ઓસરે તો પછી લોકો રોગનો ભોગ બનશે. સમસ્યા એમ થાય છે કે ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ સાવ ફેલ છે વેરાવળમાં. એના અનુસંધાને આ પાણી છે ને પેલા 1 કલાક પણ ન રહેતું. હવે અત્યારે 3 દિવસ થઈ ગયા તો આ ભૂગર્ભ ગટરમાંથી પાણી ક્યાંય બહાર જતું નથી. રજૂઆત નગરપાલિકામાં છેલ્લા 1 મહિનાથી કરેલી છે. વરસાદ તો હમણાં આવ્યો, પેલા પણ ગટરના પાણી ઘરોમાં ગરી જતા હતા. મકાનની બાલ્કની તૂટી. વરસાદના કારણે બાલ્કની ધરાશાયી થઈ. વેરાવળના મુખ્ય બજાર એવા સટ્ટા બજારમાં બાલ્કની ધરાશાયી થઈ. 125 વર્ષ જૂના બહુમાળી મકાનની બાલ્કની તૂટી ગઈ. 2 બાઇકને પણ નુકસાન થયું. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ. એક તરફ વરસાદનું જોર અને બીજી બાજુ દરિયો ગાંડો બની ગયો છે. જાફરાબાદના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો. સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાની તોફાની બેટિંગ તો શરૂ થઈ, પરંતુ અમરેલી જિલ્લામાં આગામી 24 કલાક હજુ પણ ભારે છે. હવામાન વિભાગની કડક ચેતવણી છે કે લોકોએ દરિયા કિનારે ન જવું, કારણ કે દરિયામાં કરંટ વધી રહ્યો છે. દરિયાની આ ભયાવહ સ્થિતિને જોતા જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
અમરેલી જિલ્લાના સમુદ્રમાં અત્યારે હાલ ભારે કરંટ દેખાઈ રહ્યો છું. હું છું જાફરાબાદના સમુદ્ર કિનારે. આપ સમુદ્રના દ્રશ્યો જોવો તો ખબર પડે કે કેટલી હદે આ સમુદ્ર રફ થયો છે અને સાવચેતીના પગલાના ભાગ રૂપે અત્યારે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 700 બોટ કિનારે લાંગરી દેવાઈ. જાફરાબાદના દરિયામાં અત્યારે જોરદાર કરંટ છે, મોજા ઉછળી રહ્યા છે. આ અતિ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી માછીમારોની સુરક્ષા માટે જાફરાબાદ બંદર પર 700 થી વધુ બોટોને કિનારે સુરક્ષિત લાંગરી દેવાય છે, જેથી સંભવિત વાવાઝોડા કે દરિયાના તોફાનથી નુકસાન થતું અટકાવી શકાય. સરકાર દ્વારા હાલમાં મોન્સૂન ફિશિંગ બેન હોવા છતાં દરિયાની વર્તમાન રફ સ્થિતિને લઈને વહીવટીતંત્ર અલર્ટ છે અને દરિયાની નજીક ન જવા માટે સૂચના આપી છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને પોર્ટ ઓફિસ સતત નજર રાખી રહ્યું છે. તંત્ર દ્વારા લેવાયેલા આગોતરા પગલાંના કારણે માછીમારો પણ અત્યારે રાહત અનુભવી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ કરી છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના દરિયા કિનારે પણ સમુદ્રમાં ભારે કરંટ દેખાઈ રહ્યો છે. અત્યારે હું છું જાફરાબાદ બંદર પર. જાફરાબાદ બંદર પર લગભગ 700 થી વધુ બોટ છે, તેને સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે. જાફરાબાદના સમુદ્રમાં કરંટ પણ દેખાઈ રહ્યો છે, જેના સાવચેતીના ભાગ રૂપે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. અત્યારે આમ તો મોન્સૂન પીરિયડ ચાલે છે. 31 મે થી 15 ઓગસ્ટ સુધી સરકારનો બેન્ડ મૂકેલો છે માછીમારી માટે. એટલે હાલમાં 700 બોટો બંદરની અંદર જોવા મળશે આપણને. અને ક્રેનથી ચડાવેલી 300 બોટ ક્રેનથી ઉપર ચડાવેલી છે, બાકીની જેટી ઉપર તરતી રાખેલી છે. આખરે મોડા પરંતુ મેઘરાજાની સવારી ઉત્તરમાં પણ આવી પહોંચી. જાણે મેઘરાજા ઐરાવત પર સવાર થઈને આવ્યા હોય તેમ બધે જ પાણી કરી દીધું. અને હજુ પણ ઉત્તર ગુજરાત માટે 24 કલાક છે ભારે. આઈએમડીનું અનુમાન છે કે ઉત્તરમાં છોતરાફાળ વરસાદ પડી શકે છે. જો કે એનું ટ્રેલર આજે પાટણમાં જોવા મળ્યું. લાંબી રાહ જોવડાવ્યા બાદ રાહત નહીં, આફત લઈને આવ્યો મેઘો. પાટણ થયું પાણી. અરવલ્લી મહેસાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. સાચવજો, હજુ 24 કલાક છે ભારે. વરસાદી પાણીમાં રિક્ષા ફસાઈ. પાટણ જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. પાટણ શહેરમાં માત્ર સવારના 4 કલાકમાં જ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘ તાંડવ હજુ પણ યથાવત છે. સતત વરસેલા વરસાદથી પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા. વોર્ડ નંબર 11માં આવેલ પદ્મનાભ મંદિરે જતો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો. પાટણ શહેરથી નોરતા, રામનગર, ઓ બાપુરા, બોરસણ તેમજ રણુ સહિતના ગામોને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. આ સમયે એક રિક્ષા ચાલક પેસેન્જર લઈને તેને મૂકવા જતો હતો, પરંતુ તે પણ પાણીમાં ફસાઈ ગયો. આગળ પાણી હોવાથી રિક્ષા પાછી વાળી અને તે સમયે જ ખાડામાં ખાબકી. મીરા દરવાજાથી અંદર જવાનો આ રસ્તો છે, જ્યાં પદ્મનાથથી મીરા દરવાજા સુધીનો રસ્તો છે અને જ્યાં આગળ અનેક જગ્યાએ અત્યારે પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે જનજીવન પણ અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 2-2 ફૂટ સુધીના પાણી હાઈવે ઉપર ભરાઈ જવાના કારણે અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. મીરા દરવાજા સુધીનો વિસ્તાર છે, જ્યાં આગળ હાઈવે પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને વહેલી સવારે આ જે રિક્ષા જઈ રહી હતી મુસાફર લઈને, તે અંદરનો દ્રશ્યો જોઈને પરંતુ પરત ફરતી વખતે જ તે રિક્ષાનું ટાયર અત્યારે ખાડામાં ગળી ગયું છે. જે રીતના દેખી શકાય છે કે રિક્ષાના અંદર સુધી પણ પાણી ભરાઈ ગયા છે. રિક્ષા ચાલક અત્યારે ઊભો રહીને મદદની દુહાર કરી રહ્યો છે. આગળ પદમના ચોકડીથી આવ્યો પણ અહીંયાથી ભયાનક પાણી બાજુ હોય. આજે સ્કૂલના છોકરાઓ આપણે અહીં ઊભા રહ્યા, તકલીફ પડે. સ્કૂલ આ બાજુ પદમના અહીં બાજુ તકલીફ બહુ પડી ગઈ. એટલે પાટણ શહેરી વિસ્તાર અને ગામડાઓમાં ગઈકાલ રાતથી જ મેઘરાજા બરાબરના મંડાયા છે. સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સિદ્ધપુર, બિલિયા, ખડી, કાકોશી, રણોજ, સંખારીમાં તો જાણે ધાબા પરથી ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા. આનાથી ખ્યાલ આવે છે કે વરસાદનું કેટલું જોર છે. રેલવે ગરનાળામાં કમરડૂબ પાણી. 5 ઇંચ વરસાદમાં પાટણ શહેરના આ હાલ થયા છે. મોડી રાત્રે પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન છે. પ્રથમ વરસાદમાં જ અહીંનું રેલવે ગરનાળું ડૂબી ગયું.
કમરડૂબ પાણી હોવા છતાં લોકો જીવને જોખમમાં મૂકીને ત્યાંથી પસાર થઈ રહ્યા છે. જનતા હોસ્પિટલ તેમજ મુખ્ય બજારથી હાઈવે તરફના રસ્તા પર વરસાદી પાણીનો જમાવડો થયો. લોકોની મુશ્કેલી પણ વધી. આ જળ ભરાવથી ખ્યાલ આવે છે કે નગરપાલિકાએ કયા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરી છે. સાહેબ, હોસ્પિટલ માટે આપણે આવવું હોય, આપણે કંઈ કામ માટે આવવું તો આ ઘરનાળું છે પાટણમાં એક જ જવાનો રસ્તો રહ્યો છે. અત્યારે 2-3 જગ્યાએ સાહેબ પાણી ભરેલું. તમે રાતે દર્દી લઈને તમારે આવવું હોય તો એકદમ ખરાબ પરિસ્થિતિ સાહેબ. તમે જુઓ, આજે રાતે વરસાદ થયેલો છે તો પણ અત્યારે 8:45 થયા તો પણ ઘરનાળું ભરેલું છે. આ સમસ્યાનો કોઈ નિકાલ લાવતા નથી. ખરેખર એ જ કોર્પોરેટરે અહીંયા આવીને ઢોકળી પાણી લઈને ડૂબી મળવું જોઈએ કે આ સમસ્યા પાટણની પ્રજાની છે અને પ્રજા રોજ હેરાન થાય છે. એક વરસાદ આવ્યો નથી, એક જ વરસાદ આવે, એક જ વરસાદમાં નાળા ભરી જાય છે. વીજળી પડતા શાળાની દિવાલ તૂટી. પાટણમાં ભારે વરસાદથી ખાનાખરાબી કઈ રીતે થઈ છે તે જોઈ લો. સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામે વીજળી પડતા શાળાની દિવાલમાં તિરાડ પડી ગઈ ને કેટલોક ભાગ નીચે પડ્યો. પ્રાથમિક શાળાના ધાબાને નુકસાન થયું. પાટણ તેમજ સરસ્વતી તાલુકામાં ગઈકાલે મોડી રાત્રે પડેલા ભારે વરસાદના હજુ પણ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગામ સુજનીપુર, તાલુકો જિલ્લો પાટણ. આ સુજનીપુર ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે. એ પ્રાથમિક શાળા ઉપર આ રાતે વીજળી પડતા આ નુકસાન થયેલ છે. આ જોઈ લો મિત્રો વિડીયો. આ તારીખ 3/5/2026ના દિવસે લગભગ રાત્રે 10 વાગે આજુબાજુ આ વીજળી પડેલ છે. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદની હેલી આવી પહોંચી. તલોદ, પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજમાં મેઘરાજાએ હેત વરસાવ્યું. જો કે દર વર્ષની જેમ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. વીજળીના કડાકા ભડાકા સાથે આવ્યો. પાણી માટે તરસતું બનાસકાંઠા આજે પાણી થઈ ગયું છે. બનાસકાંઠા પંથકમાં પણ વરસાદની એન્ટ્રી થતા ધરતીપુત્રોના જીવમાં જીવ રેડાયો. ધાનેરામાં કડાકા ભડાકા સાથે મેઘ સવારી આવી પહોંચી. અનેક વિસ્તારો જળમગ્ન થયા. જો કે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી પણ છે. પ્રથમ વરસાદમાં જ ધાનેરા પાલિકાનો મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે. ધાનેરાના મુખ્ય બજારના રસ્તાઓ જળમગ્ન થયા. જો કે થોડા જ વરસાદમાં સમગ્ર શહેરમાં લાઇટ પણ ડોલ થઈ ગઈ. વીજળીનો ચમકારો કેમેરામાં કેદ. ઘણા દિવસોની રાહ જોયા બાદ મહેસાણા શહેરમાં સારો વરસાદ વરસ્યો. જો કે આ સમયે કકડતી વીજળીથી લોકો ડરી ગયા. આ વખતે માત્ર વરસાદ જ નહીં, વીજળીથી પણ સંભાળીને રહેવું પડશે. કારણ કે ઊંઝામાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો અને જોરદાર આ કડાકો કેમેરામાં કેદ થયો. મહેસાણાના બહુચરાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. મોડી રાત્રે બહુચરાજીમાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. બહુચરાજી રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. બહુચરાજીમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાવાની આ કાયમી સમસ્યા છે, જેનો ઉકેલ આજ દિન સુધી તંત્ર નથી લાવી શક્યું. બ્રિજ પર પાણીનો ભરાવો. રસ્તા પર પાણીનું સામ્રાજ્ય હોય એ તમે જોયું હશે, પરંતુ અહીં તો બ્રિજ પર પાણીનું રાજ છે. અરવલ્લી બાયડ દહેગામ રોડ પર ડાભા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો. ડાભા પાસે વાત્રક નદી પર આવેલો છે આ બ્રિજ અને તંત્ર દ્વારા બ્રિજનું ઇન્સ્પેક્શન કરાતા બ્રિજની ગુણવત્તા નબળી જણાય છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી અને બ્રિજ બંધનો આદેશ અપાયો. રોજના હજારો નાના મોટા વાહનો અહીંથી પસાર થાય છે અને ચોમાસામાં દુર્ઘટના ન સર્જાય તેને લઈને તકેદારી રખાય છે.